હા, વિદ્યાર્થી મિત્રો, આપણે ગઈ વખત નેટવર્કના ચેપ્ટરમાં લેટિસ નેટવર્ક, બ્રિજ નેટવર્ક અને એના કમ્પેરિઝન્સ કઈ રીતે કરી શકાય, એના ઇમ્પિડન્સીસ કઈ રીતે એકબીજામાંથી મેળવી શકાય, આ બધી જ ગણતરી આપણે કરેલી છે. હવે આપણે રેસિપ્રોસાઇટી થિયરમ સાબિત કરવાની છે. આ રેસિપ્રોસાઇટી થિયરમ એના નામ ઉપરથી જ આમ તો ખ્યાલ આવી જાય કે રેસિપ્રોકલ એટલે વ્યસ્ત. અને અહીંયા આગળ આપણને બે નેટવર્ક દેખાય છે. કુલ 3 નેટવર્ક છે. એમાં પહેલું નેટવર્ક છે એમાં બે મેશ આપેલા છે. બે મેશ એટલે બંધ પરિપથ. ઇલેક્ટ્રોનિક્સની ભાષામાં બંધ પરિપથને મેશ પણ કહે છે. એટલે બે મેશમાં Z1, Z2, Z3 ઇમ્પિડન્સીસ છે અને બંને મેશમાં વારા પરથી આપણે E1 અને E2 આ બે વોલ્ટેજ સોર્સેસ લીધેલા છે. રેસિપ્રોસાઇટી થિયરમ એવું કહે છે કે E1 પહેલા મેશનો વોલ્ટેજ અને બીજા મેશના કરંટનો રેશિયો અને બીજા મેશના કરંટનો રેશિયો અને વોલ્ટેજનો રેશિયો અને પહેલા મેશનો કરંટનો રેશિયો એટલે કે ગુણોત્તર જો લઈએ એટલે કે E2 અપોન I1 અને E1 અપોન I2 કરીએ તો એનાથી મળતો જે ટ્રાન્સફર ઇમ્પિડન્સ છે એ સરખો હોય છે. એને કહેવાય છે રેસિપ્રોસાઇટી થિયરમ. એટલે આપણે આવું સાબિત કરવાનું છે. પણ આવું ત્યારે જ સાબિત કરી શકીએ કે જ્યારે કોઈ પણ એક મેશનો વોલ્ટેજ સોર્સ છે એને આપણે અવગણીએ છીએ. એટલે કે એક EMFને આપણે બંધ રાખીએ છીએ. એટલે પહેલી વારમાં આપણે E2 બંધ રાખ્યું, બીજી વારમાં E1 બંધ રાખ્યું છે, જે ત્રીજી સર્કિટમાં દેખાય છે. એટલે કે બંને વખતે વારા પરથી વોલ્ટેજ સોર્સને આપણે રિમૂવ કરેલા છે, એમાં જોડેલા નથી. આ આખું સ્ટેટમેન્ટ ઘણીવાર એક કે બે માર્ક્સમાં પૂછાય છે, તો આપણે એ સ્ટેટમેન્ટ શું છે એ સમજવું જરૂરી છે. ઇન એની linear network containing bilateral linear impedances, એટલે કોઈ રેખીય નેટવર્ક હોય અને એમાં બાયલેટરલ લિનિયર ઇમ્પિડન્સીસ હોય, એટલે કે આ ઇમ્પિડન્સીસ છે એ દ્વિમાર્ગી હોય. તમે કોઈ પણ એક છેડો આ બાજુ જોડો કે આ બાજુ જોડો એ કોઈ બહુ મહત્વનું હોતું નથી. એટલે એને બે બાજુથી જોડી શકાય છે. જાણીએ છીએ કે આપણે કોઈ પણ વાયર હોય, અવરોધ હોય, તો એ વાયરમાં એવું નક્કી ન હોય કે આ છેડો જ અહીંયા જોડાય. બંનેમાંથી કોઈ પણ છેડો તમે કોઈ પણ બાજુ જોડી શકો છો. એટલે કે બાયલેટરલ એલિમેન્ટ હોય અને એનર્જી સોર્સ હોય, જે આપણે અહીંયા એનર્જી સોર્સ E1 ને E2 વાપરેલા છે. The ratio of voltage E introduced in any mesh to the current I in second mesh, એટલે આ વોલ્ટેજ છે અને સેકન્ડ મેશનો કરંટ, એનો ગુણોત્તર અને સેકન્ડ મેશનો વોલ્ટેજ અને પહેલા મેશનો કરંટ એનો ગુણોત્તર બંને સરખા હોય છે, એવું કહેવા માંગે છે. સેમ as the ratio obtained, but it is necessary that EMF આર જે EMF છે એ રિમૂવ કરેલા હોય. એટલે કોઈ પણ એક EMF આપણે રિમૂવ કરેલો હોય છે. આ રીતે આપણે આને સાબિતી કરવાની છે. તો આ 3 સર્કિટનો આપણે વારાફરતી ઉપરોક્ત કરીશું અને ત્રણેય સર્કિટ ઉપરથી આપણે જુદા જુદા ઇક્વેશન હવે મેળવવાના છે. તો પહેલી સર્કિટ ઉપરથી આપણે ઇક્વેશન જો લખવું હોય તો E1 એટલે કે વોલ્ટેજ સોર્સ E1 નું મૂલ્ય આ બધા આપણે કિર્ચોફના નિયમો અને એનો ઉપયોગ કરીએ છીએ. એટલે E1 માં અહીંયા આગળ I1 આમાંથી વહે છે, બંનેમાંથી Z1 ને Z3 માંથી, અને I2 છે એ આમાંથી વહે છે Z3 માંથી. એટલે આપણે પહેલા મેશનું વાત કરીએ તો E1 બરાબર I1 ઇન્ટુ Z1 પ્લસ Z3, અને આમાંથી I2 પણ વહે છે. એટલે એને આપણે અહીંયા લીધું છે Z3 સાથે I2. એવી જ રીતે E2 લઈએ તો E2 ઇઝ ઇક્વલ ટુ બીજા લૂપમાં આપણે જોઈએ તો એમાં પણ બે કરંટ વહી રહ્યા, બે અવરોધોમાંથી, બે ઇમ્પિડન્સીસમાંથી Z2 અને Z3 માંથી I2 વહે છે.
અને I1 છે એ Z3 માંથી વહે છે. એટલે અહીંયા આગળ પણ I1 આપણે લીધેલું છે. એટલે એનો ઇમ્પિડન્સ છે એ એની સાથે કરંટ સાથે ગુણાઈ જશે. એટલે I2 Z2 પ્લસ Z3 પ્લસ I1 Z3. હવે આમાંથી I1 ને આપણે કરતા બનાવીએ. તો I1 ને કરતા બનાવવા માટે I1 છે અને આ બાજુનું આ I2 Z3 આ બાજુ જતું રહેશે. એટલે નીચે રહેશે Z2 પ્લસ Z3. આપણી પાસે એક કરંટનું ઇક્વેશન મળ્યું, પહેલા મેશમાંથી વહેતો કરંટ. હવે આ જ કિંમત આપણે I1 માં મૂકી દઈએ. I1 ઇન ઇક્વેશન 2. એટલે I1 ની કિંમત અહીંયા મૂકીએ તો આખું સમીકરણ આપણને I2 ના સ્વરૂપમાં મળી જશે. એટલે બીજા ઇક્વેશનમાં I1 નું મૂલ્ય મૂકી દઈએ સમીકરણ 3 પરથી, તો આપણને આ જુદા જુદા ઇક્વેશન્સને એને સાદું રૂપ આપતા જઈએ તો E2 આ સ્વરૂપમાં મળશે અને એમાંથી આખામાંથી આપણે I2 ને કરતા બનાવીએ છીએ. એટલે I2 બરાબર E2 માઇનસ E1 Z3 upon Z2 plus Z3 divided by આખું આ પદ આવી જશે. આખું પદ છે સામે જમણી બાજુ નીચેની તરફ જતું રહેશે. એને હજુ સાદું રૂપ આપીએ તો I2 નું મૂલ્ય આપણને E2 અને E1 ના સ્વરૂપમાં મળે છે. એટલે કે E2 Z1 plus Z3 માઇનસ E1 Z3 અને નીચે આવશે Z1 Z2 Z2 Z3 અને Z3 Z1 નો સરવાળો. એટલે આ આપણને કરંટનું મૂલ્ય મળ્યું વોલ્ટેજના સ્વરૂપમાં. હવે આમાંથી આપણે જાણીએ છીએ કે I1 ડિરાઇવિંગ I2 એટલે કે બીજી પહેલી જે ઇક્વેશન છે એમાંથી આપણે I1 ને ડિરાઇવ કરવાનું છે. એટલે કે I1 આમાંથી કરતા બનાવીએ અને ઇક્વેશન 1 માંથી જેમ આપણે I2 ને કરતા બનાવ્યો ઇક્વેશન 2 માંથી, એવી જ રીતે હવે I1 ને કરતા બનાવીએ તો ડિરાઇવિંગ I2 ફ્રોમ ઇક્વેશન 1 એટલે I2 ને હવે કરતા બનાવીએ તો I2 આપણને મળશે E1 માઇનસ I1 Z1 પ્લસ Z3 અપોન Z3. આમાં આપણે આ ઇક્વેશન છે એ ઇક્વેશન 2 માં મૂકીએ I2 નું મૂલ્ય. I2 નું મૂલ્ય ઇક્વેશન 2 માં મૂકીએ તો હવે અહીંયા આગળ આપણને I1 નું મૂલ્ય મળશે. એટલે I1 નું મૂલ્ય મેળવવા માટે આપણે આ જે I2 નું મૂલ્ય આવ્યું એ ઇક્વેશન 2 માં મૂકીએ. ઇક્વેશન 2 માં મૂકવાથી આપણી પાસે આ કિંમત મૂકી દીધી I2 ની, Z2 પ્લસ Z3 અને I1 Z3. આ બધામાંથી આપણને I1 મળશે. E1 Z2 પ્લસ Z3 પ્લસ I1 બ્રેકેટમાં માઇનસ Z1 પ્લસ Z3 Z2 પ્લસ Z3 ડિવાઇડેડ બાય Z3 પ્લસ Z3. આ રીતે સાદું રૂપ આપતા આપણને આવા પ્રકારનું સમીકરણ મળે છે. અને ધેરફોર ડાબી બાજુ આપણી પાસે E2 છે Z3 સાથે અને જમણી બાજુ E1 અને I1 છે. આ બંનેમાંથી આપણે હવે I1 ને કરતા બનાવીએ. I1 ને કરતા બનાવવાથી શું થશે? એના ઉપરથી આપણને I1 ઇઝ ઇક્વલ ટુ E1 Z2 પ્લસ Z3 માઇનસ E2 Z3. અને આ રીતે આપણી પાસે Z1 Z2 પ્લસ Z2 Z3 પ્લસ Z1 Z3. એટલે અહીંયા આગળ આપણી પાસે I1 નું મૂલ્ય મળ્યું જે ઇક્વેશન 6 માં આપણે મૂકી રાખ્યું છે. આ જે I1 છે એને હવે આપણે અહીંયા આગળ કઈ રીતે ઉપયોગ કરવો? તો જો I1 બરાબર અને I2 બરાબર બે ઇક્વેશન આપણી પાસે આવી ગયા. આમાં I2 છે ઇક્વેશન 5 અને ઇક્વેશન 6 I2 4 માંથી 4 માં આપણને I2 મળે છે. ઓકે, અને પહેલામાં I1 મળે છે. આ બંને ઇક્વેશનમાંથી આપણી પાસે હવે જે રેસિપ્રોસિટી થિયરમ છે સાબિત કરવા માટે એ શરત એ છે કે તમે જ્યારે આવા પ્રકારનો રેશિયો મેળવતા હો, એટલે કે એક મેશનો વોલ્ટેજ અને બીજા મેશનો કરંટ, એવી જ રીતે આવું જ્યારે કેલ્ક્યુલેટ કરો ત્યારે બીજા મેશનો વોલ્ટેજ અને પહેલા મેશનો કરંટ એનો ગુણોત્તર લો તો બંને સરખા થાય છે. પણ શરત એ છે કે કોઈ પણ એક EMF તમે એ વખતે રિમૂવ કરો છો, એટલે કે એ વખતના વોલ્ટેજનું મૂલ્ય તમે 0 કરો છો. એટલે જ્યારે તમે E1 કેલ્ક્યુલેટ કરતા હો ત્યારે E2 0 હોય
અને જ્યારે E2 કેલ્ક્યુલેટ કરતા હોય ત્યારે E1 0 હોય. એટલે અહીંયા આગળ આપણી પાસે જે સમીકરણો છે એ સમીકરણોમાં ઇક્વેશન 6માં હવે આપણે અહીંયા ઇક્વેશન 6માં E1 ઇઝ ઇક્વલ ટુ 0 ઇન ઇક્વેશન 6 E1 ઇઝ ઇક્વલ ટુ 0 તમે મૂકો તો અહીંયા આગળ E1 નું મૂલ્ય 0 થઈ જાય, એટલે આ પહેલું પદ છે એનું મૂલ્ય 0 થઈ ગયું આખું. તો આપણી પાસે બાકી રહ્યું E2 Z3 ડિવાઇડેડ બાય Z1 Z2 પ્લસ Z2 Z3 પ્લસ Z1 Z3. એટલે હવે જે સાદું સ્વરૂપ આવ્યું એમાં E1 ઇઝ ઇક્વલ ટુ 0 મૂકી દીધું, એટલે કે પહેલો વોલ્ટેજ સોર્સ આપણે રિમૂવ કર્યો છે એ વખત આપણી પાસે I1 મળે છે. તો I1 ઇઝ ઇક્વલ ટુ માઇનસ E2 Z3 divided by Z1 Z2 plus Z1 Z3 plus Z1 Z3. આના ઉપરથી અહીંયા આગળ આપણે શું કરી શકીએ? ઉપરથી એ કામ કરી શકીએ કે E1 છે એમાં Z3 અને E2 Z3 બરાબર આપણે આના ઉપરથી કેલ્ક્યુલેટ કરી શકીએ. એટલે E2 upon I1 E2 upon I1 જો તમે કરો તો સામેની બાજુ આવશે Z1 Z2 પ્લસ Z2 Z3 પ્લસ Z1 Z3 ડિવાઇડેડ બાય Z3. એટલે આ જે રેશિયો આવશે એ રેશિયો આપણી પાસે અહીંયા આગળ Z1 Z, કારણ કે E2 upon I1 કરો એટલે કે એને ટ્રાન્સફર ઇમ્પિડન્સ કહેવાય. જો E2 upon I2 હોત તો સીધો ઇમ્પિડન્સ કહેવાત, પણ અહીંયા આગળ પહેલા મેશનો કરંટ છે અને બીજા મેશનો વોલ્ટેજ સોર્સ છે, વોલ્ટેજ છે. એટલે E2 upon I1 જો અહીંયા મૂકી દઈએ તો એનો મતલબ એ થાય છે કે તમારી પાસે ઇમ્પિડન્સ ખરો પણ એ ટ્રાન્સફર ઇમ્પિડન્સ છે જે 2 અને 1 નો રેશિયો બતાવે છે. એટલે કે ZT21 એને આપણે કહીએ છીએ. એવી જ રીતે હવે સમીકરણ 4માં આપણે જોઈએ તો ત્યાં આપણી પાસે I2 નું મૂલ્ય છે. એટલે સમીકરણ 4માં I2 નું મૂલ્ય છે, તમે જોઈ શકો છો અહીંયા આગળ I2 બરાબર E2 Z1 પ્લસ Z3 માઇનસ E1 Z3 ડિવાઇડેડ બાય Z2 Z1 પ્લસ Z2 Z3 પ્લસ Z2 Z1. એટલે અહીંયા આપણે પાસે I2 છે અને E2 છે. આપણે જાણીએ છીએ કે ટ્રાન્સફર ઇમ્પિડન્સ મેળવવો હોય તો E2 ને આપણે રિમૂવ કરવું પડે, એટલે E2 નું મૂલ્ય 0 કરવું પડે. તો હવે E2 ને મૂલ્ય 0 કરવા માટે ત્યાં આગળ એ ભાગને આપણે 0 કરી દીધો, એટલે માઇનસ E1 Z3 અપોન Z1 Z2 પ્લસ Z2 Z3 પ્લસ Z1 Z3. અહીંયા પણ આપણે આને ઇમ્પિડન્સ તરીકે જો મૂકવું હોય તો પહેલા જે છે E1 ડિવાઇડેડ બાય I2 કરીએ, એટલે કે E1 ડિવાઇડેડ બાય I2 કરો તો આ ભાગ સામે જતો રહે, છેદમાં જતો રહે, અને આ ભાગ ઉપરની તરફ જતો રહે, અને એના ઉપરથી આપણને મળશે Z1 Z2 પ્લસ Z2 Z3 પ્લસ Z1 Z3 ડિવાઇડેડ બાય Z3. એટલે E1 અપોન I2 એનો મતલબ કે પહેલા મેશનો વોલ્ટેજ અને બીજા મેશનો કરંટ નો ગુણોત્તર, એટલે કે E1 અપોન I2 મળે છે. અને E1 અપોન I2 આવે એટલે ટ્રાન્સફર ઇમ્પિડન્સ કહેવાય ZT. પણ 1 અને 2 નો રેશિયો છે એટલે ZT12 લખીએ છીએ આપણે. અહીંયા 2 અને 1 નો રેશિયો હતો એટલે ZT21 લખ્યું છે. હવે અહીંયા જોઈ શકો છો કે બંનેને જ્યારે તમે સરખાવો તો અહીંયા જમણી બાજુ જે મૂલ્ય મળે છે એ Z1 Z2 પ્લસ Z2 Z3 પ્લસ Z1 Z3 ડિવાઇડેડ બાય Z3 આવશે અહીંયા આગળ. અને એ જ રીતે અહીંયા પણ આ જ આવશે Z1 Z2 પ્લસ Z2 Z3 પ્લસ Z1 Z3 ડિવાઇડેડ બાય Z3. એનો મતલબ કે બંનેની ડાબી બાજુ છે એ સરખા પદો છે, માઇનસની સાથે છે. એટલે ZT12 ઇક્વેશન 8 અને ઇક્વેશન 7 તમારી સામે છે. અને બંનેની ડાબી બાજુ સરખી છે, ઇમ્પિડન્સનો સરવાળો પણ છે, ગુણાકાર છે, અને Z3 સાથે ભાગાકાર પણ છે. એટલે ટ્રાન્સફર ઇમ્પિડન્સ બંનેમાં સરખા છે. જે રેસિપ્રોસિટી થિયરમ આવું જ કહે છે કે જો તમે એક સોર્સને રિમૂવ કરો
અને એનો એક મેશનો વોલ્ટેજ લો અને બીજા મેશનો કરંટ લો તો એનો ગુણોત્તર અને પહેલા સોર્સનો વોલ્ટેજ રિમૂવ કરો અને બીજા સોર્સનો વોલ્ટેજ લો અને પહેલા મેશનો કરંટ લો તો એનો ગુણોત્તર બંને ઓલવેઝ સેમ થવાના છે. આવું પોસિબલ ક્યારે છે કે જ્યારે આપણી પાસે ઇમ્પિડન્સીસ છે એ બાયલેટરલ હોય, એટલે કે એવું બાયલેટરલ ઇમ્પિડન્સીસ હોય ત્યારે આવું શક્ય બને. બાયલેટરલ એલિમેન્ટ્સ હોય ત્યારે આવું શક્ય બને કે ટ્રાન્સફર ઇમ્પિડન્સ ઓલવેઝ સેમ થવાના છે. રેસિપ્રોસિટી થિયરમ આવું જ કહેવા માંગે છે. પરંતુ આનો ઉપયોગ ક્યાં છે? તો આપણે એ પણ જાણવું જરૂરી છે કે રેસિપ્રોસિટી થિયરમ એ સાબિત તો કરીએ આપણે, પણ આવું ઇક્વેશન 9 જ્યારે સેટિસ્ફાય થાય ત્યારે જ બાયલેટરલ નેટવર્ક કહેવાય. બાયલેટરલ એટલે કે દ્વિમાર્ગી નેટવર્ક. એનું મતલબ એવું થાય કે તમે કોઈ પણ સર્કિટને, એ આખી સર્કિટ છે એને કોઈ પણ રીતે બે બાજુથી એનો ઉપયોગ કરી શકો છો. જેમ અવરોધને આપણે કોઈ નક્કી નથી હોતું કે આ છેડો આ બાજુ જ જોડાય, એવી જ રીતે બાયલેટરલ નેટવર્ક હોય તો એમાં તમે સીધે સીધા એ સર્કિટને આખે આખું એકબીજામાં જોડી શકો છો. તો મિત્રો, અહીંયા આગળ આવા બાયલેટરલ નેટવર્કનો ઉપયોગ ક્યાં છે? તો તમે સમજી શકો છો કે ટેલિકોમ્યુનિકેશનમાં આવા નેટવર્ક બહુ જ વધારે ઉપયોગ થાય છે. આપણે જ્યારે પહેલા લેન્ડલાઈન ટેલિફોન હતા ત્યાં વાયરો આવતા હતા, તો એ વાયરોમાંથી જ મેસેજ આપણને મળતો હતો ને એ જ વાયરમાંથી મેસેજ જતો પણ હતો. એટલે એમાં નક્કી જ છે કે તમે કોઈ પણ બાજુથી બોલો, મેસેજ પૂરેપૂરો જશે અને તમને મેસેજ પૂરેપૂરો પહોંચાડવાની પણ એમાંથી જ ફેસિલિટી છે. એટલે એ જ વાયરમાંથી તમારા શબ્દો જાય છે અને એ જ વાયરમાંથી શબ્દો આવે છે. એટલે આવા ઇમ્પિડન્સીસ, આવા નેટવર્કનો ઉપયોગ ટેલિકોમ્યુનિકેશનમાં ખૂબ થાય છે. તો આવા નેટવર્કમાં કયા કયા એલિમેન્ટ એવા હોય કે જે બાયલેટરલ હોય, કે રજિસ્ટન્સ છે, કેપેસિટર છે, ઇન્ડક્ટર છે, આ બધાને બાયલેટરલ એલિમેન્ટ કહીએ છીએ. એટલે કોમ્યુનિકેશનમાં જ્યારે વાયરોનો ઉપયોગ થતો હોય, જે બહુ જટિલ નેટવર્ક હોય, તો એમાં આવા બાયલેટરલ એલિમેન્ટ વાપરવા પડે. એટલે એનાથી જ બંને કામ થઈ શકે. મેસેજ મોકલવાનું પણ ખરું અને મેસેજ મેળવવાનું બી ખરું. એટલે રિસીવિંગ અને ટ્રાન્સમિટિંગ બંને કામ એક જ બે જ વાયર હોય ને એનાથી બધું કામ થઈ જાય કોમ્યુનિકેશનનું. એટલે રેસિપ્રોસિટી થિયરમ એ જ કહેવા માંગે છે કે એમાં કોઈ પણ પ્રકારના ઇમ્પિડન્સમાં કોઈ ફેરફાર થતો નથી. બંનેમાં ટ્રાન્સફર ઇમ્પિડન્સ સેમ રહેશે એવું કહેવા માંગે છે. આ રેસિપ્રોસિટી થિયરમ એ આપણે આ રીતે જુદા જુદા બે નેટવર્કનો, બે મેશનો ઉપયોગ કરીને, બે વોલ્ટેજ સોર્સ અને કુલ 3 ઇમ્પિડન્સીસનો ઉપયોગ કરીને આપણે સાબિત કર્યું છે. તો આ મુખ્ય સર્કિટ એ જ છે કે તમે એને આ બાજુથી મેસેજ મોકલો કે આ બાજુથી મેસેજ મોકલો, બંનેમાં ટ્રાન્સપોર્ટ ઇમ્પિડન્સ છે. ટ્રાન્સફર ઇમ્પિડન્સ જેને કહીએ છીએ ZT12 અને ZT21, એ બંને ઓલવેઝ સેમ રહેવાના છે એવું કહેવા માંગે છે. અને એના માટે આપણે આ બે સર્કિટનો વારાફરતી ઉપયોગ કરીએ છીએ. તો મિત્રો, આજે આપણે રેસિપ્રોસિટી થિયરમ શું છે, એને કઈ રીતે સાબિત કરી શકાય અને વાસ્તવમાં એનો કોમ્યુનિકેશનમાં કઈ રીતે ઉપયોગ થાય છે, એ આપણે અત્યારે સમજ્યા છીએ. થેન્ક યુ વેરી મચ.